આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસની આપણે ચર્ચા કરીએ છીએ. એમાં કયા મુદ્દાની ચર્ચા કરીએ છીએ? હ્યુમન રિલેશન્સની. એ હ્યુમન રિલેશન્સ અંતર્ગત આપણે શું વિચારીએ છીએ સબસેટમાં? કે આપણે આપણો ઇન્ફ્લેટેડ ઈગો ઓછો કરીએ તો જ હ્યુમન રિલેશન્સ રહે. એ મુદ્દો આપણે સબસેટ મુદ્દો ચર્ચા કરીએ. એને ખબર છે કે મિલિયન્સ મને અત્યારે ટીવી ઉપર જોવે છે અને મિલિયન્સ આર એક્સપેક્ટિંગ અ બિગ સેન્ચુરી ફ્રોમ મી ટુડે, જીતાડવા માટે. એ ઇમોશનલ પ્રેશર નીચે રમવું ને, લાઇન એન્ડ લેન્થમાં કોન્સન્ટ્રેશન રાખવું ને, અને ભૂલ તો એક જ કરવાની ને. બેટ્સમેન તરીકે ભૂલ કેટલી કરવાની? એક જ. આપણી જેમ છે ના ના, અમારે તો નિયમ છે પહેલો બોલ ટ્રાયલ જ હોય. એવું ના હોય, ઘણા તો બબ્બે બોલ ટ્રાયલ હોય છે. કે અમારી સોસાયટીમાં મેં રમી છે ને, અમારે તો 2 બોલ પહેલા ટ્રાયલમાં જ ગણાય છે, તો પહેલાથી જ બોલું તું ને. હવે જસ્ટ અ લાઇટર વન. કહેવાની વાત શું છે કે ત્યાં પણ આપણે કોમેન્ટ આપે કે બહાર જતો નડવાની જરૂર નથી. સારું, તને ખબર પડે છે કાલ તને મોકલીએ. તને 135 km/h સ્વિંગિંગ ડિલિવરીઝ પડતી હોય, તું કોલસાથી કોકની દિવાલ ઉપર 3 સ્ટમ્પ ચિતરીને રમીને મોટો થયો છું, તું આ કોમેન્ટ કરે. આ હેબિટ, આ એટીટ્યુડ, આ બેન્ડ ઓફ લાઈફ અને બેન્ડ ઓફ થિંકિંગ બંધ કરવાના તો ઈગો ડિફ્લેટ થાય. કારણ કે સ્વીકારવાનું કે જે તે ક્ષેત્રમાં નિષ્ણાત હોય છે, મને થોડીક એક ક્ષેત્રની ખબર પડવા માંડે એટલે મારે કોમેન્ટ અપાય. જોરથી બોલો તો, હજી જોરથી બોલો તો. બસ આ યાદ, ધીસ અગેન ટેક અવે હોમ. હા, તમારે મન પૂરતું રાખવું, પણ એની કોમેન્ટ જાહેરમાં નહીં આપવાની. ઇન્ફ્લેટેડ ઈગો થોડો ડિફ્લેટ કરવા માટે છે કે મને બધી ખબર પડે છે. સારું છે, ઘણી ખબર પડે છે, પણ ઓપિનિયનમાં એટલે તો ઈગો ડિફ્લેટ થાય, તો હ્યુમન રિલેશન્સ થશે. તો હ્યુમન રિલેશન્સ છે એ ઈગો ડિફ્લેટ થાય તો ખમવું, ઘસાવું, અનુકૂળ થવું ને મનગમતું મૂકવું. તો એ તમારા ફેમિલીમાં અને તમારા વર્કિંગ પ્લેસ પર. અમે હમણાં જ અહીંયા આવ્યા એ પહેલા લગભગ કલાક પહેલા અમારા એક ક્લાસમેટની ઓફિસે જઈને આવ્યા. ત્યાં મેં એક પ્રસંગ જાણ્યો કે ત્યાં એમને ત્યાં એક કર્મચારી હતા. એ કર્મચારી કંઈક એક્સિડન્ટમાં ઓફ થઈ ગયા. 25 જ વર્ષનો છોકરો. હવે માતા પિતાનો એકનો એક સન. માતા પિતા પણ થોડા વૃદ્ધ ઉંમરના હતા. તો આ લોકોએ, કંપનીનું નામ છે એક્સીડ આઉટસોર્સિંગ સોલ્યુશન્સ છે. તો એ લોકોએ સિનિયર મેનેજમેન્ટ અને કર્મચારી નક્કી કર્યું કે એમના માતા પિતાનો સપોર્ટ એકનો એક હતો, એ જતો રહ્યો, તો આપણે એનો સપોર્ટ બનીએ. તો છેલ્લા 1.5-2 વર્ષથી દર મહિને એ છોકરાનો જે પગાર હતો એ 50,000 રૂપિયાનો ચેક એ મા બાપને પહોંચાડી દે છે. કેવા માનવીય સંબંધો કેળવ્યા કહેવાય. This is called the zenith of human relations. So this is the art of becoming a genius. કેમ? તમારા સાથેના લોકોને એમ થાય કે તમે હૃદયના શુદ્ધ ભાવ તેની સાથે એસોસિએટ થાવ છો તો they will reciprocate. તો સામે પણ શુદ્ધ ભાવથી તમારી સાથે એસોસિએટ થશે. પછી તમારા સંબંધો, તમારા કામ, જે કંઈ તમારા પ્રોજેક્ટ્સ, બધું સુમેળે સરસ ચાલે. કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે તો હ્યુમન એનર્જી જ કામ કરે છે ને, હ્યુમન ટેલેન્ટ જ કામ કરે છે, હ્યુમન આઈડિયાઝ જ કામ કરે છે. એઝ સિમ્પલ એઝ ધેટ. તો માનવીય સંબંધો ઉપર આપણે ખૂબ ધ્યાન રાખવાનું. એક બહુ જ સરસ તમને પ્રસંગ કહું. વર્ષો પહેલાની વાત છે. સ્ટાન્ડર્ડ ઓઇલ અમેરિકાની બહુ જ મોટી કંપની, એના માલિક હતા જ્હોન ડી રોકફેલર. એમને માહિતી મળી કે એમના એક કર્મચારીની ભૂલથી $2 મિલિયન લોસ ગયો છે કંપની. બધી જે નિર્ણય વિશે માહિતી, એ વ્યક્તિ વિશે માહિતી અને બેકગ્રાઉન્ડ રોકફેલરે મેળવ્યું. અને પછી એ કર્મચારીને બોલાવ્યો એટલે કર્મચારીને એમ થયું કે સાહેબ અમને ફાયર કરી દેશે, ખીજાશે પણ એટલા અને કાઢી મૂકશે કંપનીમાંથી. રોકફેલર એમને ખુરશી આપી, પ્લીઝ સિટ. પછી ડ્રોવર ખેંચીને આટલી એક લાંબી ચિઠ્ઠી કાઢી. તેમને એમ થયું કે આમાં તો ઘણો મારો ટ્રેક રેકોર્ડ હવે કાઢશે. રોકફેલર જાતે બોલવા માંડ્યા કે, અને આ પ્રસંગ થયો ત્યારે કર્મચારી પહેલી વાર રોકફેલરની ઓફિસમાં ગયા. હા,
કારણ કે નોર્મલી તો એની ત્યાં સુધીની રીચ જ ના હોય. નોર્મલી ધ રીચ ઇઝ નોટ ધેર. એ ગયા રોકફેલરે કીધું કે જો તે એક સારું કામ આ કર્યું છે, બીજું સરસ કામ આ કર્યું છે, ત્રીજું એક સરસ કામ કર્યું છે, ચોથું એક સરસ કામ કર્યું છે, એટલે તારા આ એક નિર્ણયના લીધે $2 મિલિયન ખોટ ગઈ ને મારી નજરમાં નથી આવતી. બીજું મને ખબર છે કે તારા આટલા વર્ષની 28-30 વર્ષની અમારી સાથેની કામગીરીમાં તે શ્રદ્ધાથી હૃદયપૂર્વક તારી આવડત હોશિયારી વાપરીને કંપનીના ગ્રોથ માટે ફાળો આપ્યો છે. આ ભૂલ થઈ ગઈ, કોઈની પણ ભૂલ થઈ શકે છે, એટલે હું તને ફાયર નથી કરતો. મારા મનમાં મને પ્રતીતિ છે કે તારા મનમાં એમ વાત છે કે જો મને ચાન્સ આપવામાં આવે તો હું આ $2 મિલિયન વ્યાજ સાથે કંપનીને નવો બિઝનેસ લાવી આપું, પણ મને ચાન્સ મળે તો એવું તારા મનમાં છે, હું જાણું છું. એટલે આજે હું તને પ્રમોટ કરવા માટે મેં તને બોલાયો છે. પ્રમોટિંગ યુ ટુડે સો યુ આર બેટર ઓફ ટુ ટેક સમ ડિસિઝન્સ. તને વધારે ઓથોરિટી હું આપું છું. એને પ્રમોટ કર્યો ને કહેવાય છે કે 1.5-2 વર્ષમાં એમણે આ ખોટ વ્યાજ સાથે ભરપાઈ કરી દીધી. સરદાર વલ્લભભાઈ પટેલનો પણ જીવનનો આ પ્રસંગ છે. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે એમને ઘણા બધા લોકોને પ્રિન્સલી સ્ટેટ્સમાંથી જે ફેમિલી મેમ્બર્સ હતા એમને અમુક પોસ્ટ આપવાની હતી. એમાં એક પોસ્ટ એમને એક વ્યક્તિ માટે નક્કી કરી. તો એમના એડવાઇઝર્સ, સરદાર પટેલના એડવાઇઝર્સ એમને કીધું કે સર તમે આને પોસ્ટ આપો છો પણ તમને ખબર છે કે જાહેરમાં એ તમારા વિશે બહુ ખરાબ બોલે છે. ખાનગીમાં તો બોલે જ છે પણ જાહેરમાં પણ બોલે છે. સરદાર કે મને ખબર છે. તો એમના સેક્રેટરીને આશ્ચર્ય થયું, તમને ખબર છે આ વાતની? તો કે ખબર છે. તો પણ તમે આટલી મોટી પોસ્ટ આપો છો? સરદાર એમના સેક્રેટરીને પૂછ્યું કે જે વ્યક્તિને હું જે પોસ્ટ આપું છું એ વ્યક્તિ એ પોસ્ટ માટે લાયક છે? તો કે હા. એમાં બે મત નથી. એની કુને એવી છે કે આ પોસ્ટ માટે લાયક છે. બીજું, દેશ પ્રત્યેની વફાદારીમાં કઈ એનો વાંધો છે? તો કે ના સાહેબ, દેશ પ્રત્યેની વફાદારીમાં કોઈ પ્રશ્ન નહીં. તો સરદાર કે મારે આ પોસ્ટ ભરવા માટે કોઈ પણ વ્યક્તિ પાસેથી આ બે જ વસ્તુની અપેક્ષા છે. એ પોસ્ટ માટે લાયક હોય, એ પોસ્ટ માટે લાયક હોય, એને બીજું દેશ માટેની 100% વફાદારી હોય. પછી એ મારી માટે ખરાબ કે અપશબ્દ બોલતો હોય, એ આ પોસ્ટ માટે નક્કી કરવા માટે વ્યક્તિ માટે મારે ક્રાઇટેરિયા જોવાનો જ નથી. કયા લેવલની સ્ટેટ્સમેનશિપ કહેવાય, કયા લેવલની લીડરશિપ કહેવાય, અને કયા લેવલનું હ્યુમન અન્ડરસ્ટેન્ડિંગ કહેવાય. અને હ્યુમન અન્ડરસ્ટેન્ડિંગના આધારે હ્યુમન રિલેશન્સ બિલ્ડઅપ થાય. હવે વ્યક્તિને આજીવન સરદાર માટે કેવો ભાવ રહે, અથવા તો પેલા કર્મચારીને આજીવન રોકફેલર માટે કેવો ભાવ રહે. આપણે કદાચ જીવનમાં આવો મોટો પ્રસંગ નથી બનવાનો, પણ આપણા પરિવારજનો છે કે આપણે જેની સાથે નજીકથી કામ કરીએ છીએ એ વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરીએ.